તને એવું નથી લાગતું આપણી તળાવની પાળમાં કઈક નવું થવાનું છે? હા યાર કંઈક નવું તો બનવાનું ભાઈ, ખુલ્લામાં બેઠા તો મજા આવે. શું છે? તમે યાર ખુલ્લું જોતા નથી ને ડાયરેક્ટ દુકાન ખોલવાની જ વાત કરો છો. સુધર્યા નહીં તમે તો યાર હવે. એમ નથી કેતો અમે, અહીંયા ફોન બોન ને આવતો હોય ને તો બેહવાની મજા આવે. તું ડબલ મિનિંગ ના કર ખોટા. હાલ હવે પાછો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? જાડાને ફોન કરું ક્યાં છે? ના હવે હાથ રસ્તે બેઠો હોય છે, હાલ્યા જાય. ઉભો રહીને કરવા દે ને ફોન. રેવા દે ને. ઉભો તો રે, એનું નક્કી નથી હોતું ક્યાં ને ક્યાં ઈલો જાય છે પછી. આ કરી હાલો કોણ આવ્યું? હલો હલો, ક્યાં છો? ના અહીંયા 7 રસ્તે જો મેળા બેડા પૂરા થયા ને તો મેળાનો સામાન ભરાવું છું. એ બધી ખોટી વાતો મૂકી દે, મુદ્દાની વાત કર. શું છે? શું મુદ્દાની વાત કરસ? તને ખબર નથી પડતી? અહીંયા 7 રસ્તાના ગ્રાઉન્ડમાં તમારી કયું નો વાત જોઈને બેઠો છું. કયો ગાવ? અને યાર મેં કીધું તું ને કે હાથ રસ્તે જ બેઠો હોય છે, તોય દોઢો થઈને ફોન કરવા ગયો. હાલ હવે એની પાસે. પાછો પૂછે ક્યાં જો? હા સિકંદર, તને ખબર છે કે નથી ખબર આપણે જવાનું છે? આપણે તો જવાનું જ છે. તું કે ક્યાં જવું છે? ક્યાં છો? મારા મામાના બંગલે હતો. આહા, જોયો તારા મામાનો બંગલો? તારા જમીન મરી ગયા લાગે છે. હાલ હવે હું બધા આપણી વાત જોવી છે. હલો હવે શું તરાડું પાડતો હતો ફોનમાં ખોટી? કાઈ નહીં, મેં કીધું ક્યાં ભેગું થવાનું છે. 7 રસ્તે શું બોલાવ્યા છે તું? મને દાદાનો ફોન આવ્યો તો મેં કીધું તમને આવ્યો છે કે નહીં? એ તો બધા નાવે જ ગયા ફોન સવારે. બીજી બધી ઠીક છે, હાથ રસ્તે કરવા શું બોલે? બોલ બોલ, તને પેલા ફોન આવ્યો છે. મને નથી ખબર. એને કીધું 7 રસ્તે આવ તો અહીંયા આવ્યો છે. ફોનમાં નાના નાની ના કરતો જ, ના ખબર હોય તો શું કરવા બોલાવે? એવી રાડું પાડતો હતો ખોટી ખોટી. હા યાર અહીંયા કઈ છે નહીં બાજુ. હા, હાથ રસ્તે આવો, હું કાંદો કાઢી લીધો આવી. બસ શું હે ખાલી? તો લઈ લ્યો, બીજું કઈ ના થાય. એક એક ધોવા માંડો. અમારે નથી ધોવી, અમારા પાસે તો હે. તું લુખો, અમે નથી. તો મને મદદ કરાવો, હાલો ધોવા. એવી સેવાયું ખોટી બંધ કરી દીધી ને પાછી. હવે કરવાનું શું થાય? અરે યાર, આ લોકોને 7 રસ્તે બોલાવ્યા તો છે બધાને. લાવ એકલાને ફોન તો કરું. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. આના ફોન વ્યસ્ત જ આવતો હોય ખરેખર. બીજાને કરું. आपके द्वारा डायल किया गया नंबर આનો વ્યસ્ત જ આવે છે ખરેખર. 7 રસ્તે પહોંચી તો ગયા છે એ લોકો. બાજે નહીં તો સારું અંદરો અંદર યાર. ગજબની ખોપરી છે ખરેખર. આજ તો બધાને અલગ અલગ કરી જ દેવા છે એની માને. મૂકવા જ નથી કોઈને. લાવ ત્રીજાને ફોન કરું. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. આનો વ્યસ્ત આવે છે ખરેખર. આ બાયુ માંથી નવરા થાય તો કેટલા ને આ કેટલા કરું છું ખબર નથી. હા જલ્દી ખાવા. ઓહો, તમે પહોંચી ગયા કા? લાલા તો તમે છો જો. તમે મેં અહીંયા શું કરવા આવ્યા? તમને ફોન આવ્યો ને અમને ફોન આવ્યો. કા બોલો ને હવે બે, કેમ મોઢામાં મગ ભરાઈ ગયા છે? એ બે શું બોલે? બે ના જમીન મરી ગયા છે હવે. આ તને ખબર નથી આ કયું ના મારી ઉપર એલા ગરમ થઈ ગયા હતા. કા? બહુ ગરમ થઈ ગયા હતા. તો દેવાજ બહુ થવારી. મેં ખાલી એક ફોન કરી લીધો એમાં. કેને? માને. તો પણ તને ખબર નથી પડતી કે આને દાદાનો ફોન આવ્યો હોય? તું મારી ઉપર કા ગરમ થાસ? ખાલી વાત થાય છે યાર. તો ભલે આ બે કયું ના મારી ઉપર ગરમ થઈ ગયા હતા ભાઈ. અમે ગરમ એટલે નહોતા થયા. મેરા કાંઈ તારા બાપ ના હતી ત્યાં સામાન ભરાવતો હતો એટલે અમે ગરમ થયા હતા. એટલે તારે લાગો ખોલાવી હોય તો લાવી લેજો ભાઈબંધ. અહીંયા લાવી લીધી હવે તારે રટા પાસે લાવી હોય તો હલાવી લેજે. કાંઈ ફેર નથી પડતો હો અહીંયા. સમજાવી દેજે આને. ગાડી સંભળાવે. એ તમે બે સમજતા નથી. એનો રોજ પાડવા આવ્યો હતો. ઓય હા યાર, આ બે ને કયું નો સમજાવતો હતો કે તમને કામ ન હોય તો બસું ધોવા હોઈ જાવ. કઈક તો આવક થશે તો ઈ કે મારી પાસે પૈસા બહુ છે. આ લોકોને જરૂર નથી હવે ભાઈ. આ બે લાલા છે. બે ના મોઢા જો. બે ના જમીન મરી ગયા છે. દેખાય છે? જો ખાલી ઝૂમ કર. ઓલાને કેવું હોય તો કહી દેજો, એનાથી બીતા નથી ક્યાં ને કે. હા,
તારા બાપને ફોન કરવો એને કરી લેજે. કરી દઈશ પણ એમાં એનો બાપ બિચારો શું કરે તમે હાલી નીકળ્યા છો જેને આવી એને ફરિયાદો કરે છે, ઓલો આમ કરે છે ને ઓલો આમ કરે છે. તમને કઈ મેં બોલાવ્યા છે? એનો રોજ ના પડ્યો ને એટલે ઈ ગરમ થાય છે બીજું ભાઈ આપણે અહીં આવી ગયા ને વળી અહીંયા કાંઠું જોઈ જઈએ તો આ ઉપડાયું ને હજી બાકી છે જાતું તો તમને જોઈને પાછું આવી ગયો. જા જા આ તો કઈ કામ નથી અહીંયા તારું. જામાં જો વાત જોઈએ તો હજી ગરમ થઈ ગયો બા. ભાઈ ને કઈ કેતો નહીં, હૈલો જ આવે પ્રેમથી ને બરાબર. જો ઓલો વાત જોઈએ છે. ઈ કે મારો એક મજૂર ક્યાં ગયો આ આવી હમણાં. આવું આવું. જા એક જ મજૂર ઘટે છે યાર આ મગજ ફેરવી નાખે યાર. ઈ કે મેરા ભરાવું, એના બાપના મેરા હોય કે હા તું એ ભરાવ મને મારે ઘટતા નથી. તો અહીંયા ક્યાં વધે છે એના બાપના માળા લેજે. હે સ્ટીમર કયા લે છે ઓલા ને આવા દે કદી વાત. એને પણ ઓલો કારો નથી, કારો કોણ છે? કારો તો ઘણા છે નામ તો હોવો જોઈએ ને ઓલો કારિયો કારિયો ખબર ને ઓલો જાડો જાડો એ. તારો ભાઈ દાદો દાદો હા જાડો જાડો, મને નામ ભૂલાઈ ગયું તું યાર. જાડો થઈ ગઈ જાડો પેલા તું બોલતા શીખ ને આવતે બોથામાં એક તું શાંતિ રાખ, બોથા બોથા ની વાત ના કર, દાદા ની વાત કરું, જાડા ની નહીં. દઈ દઉં દાદા તને ઓલા લોકો કેવું કેવું બોલતા હતા બોલ. તને ગાળું દેતા હતા, મારાથી સંભળાતું નતું યાર સાવ. હવે યાર એટલા બધા આવી ગયા લાગે છે. કયું ના આવી ગયા? તારી વાત જોઈને તારી પર ગરમ થઈ ગયા એ. મને ખબર જ તમે બધા ભેગા થાવ ને એટલે વાત સોચ. તમને અહીંયા કાઢવા જવા જ નથી કોઈને કઈ. ક્યાં જાય આમ હા હું મજૂરી કરવા જતો હતો. મજૂરી કરવા જતો હતો. હા પૈસા ઘટતા હતા, મેં કીધું હાલો ને એ લોકોનો સામાન ઉપડાવું, જે પૈસા મળે એ આપણે ખાવા પીવાના વાપરવાના. તને ઘટતા જોઈ છે ક્યાંક ને ક્યાંક. તું શરીર જોઈને જોઈ લે ને ભાઈ, જોઈ તો ખરા ના શરીરમાં કાંઈ. તો આને ઘટાડી નાખાય શરીરને. હા ના ઘટે. પેલું તું ઓલા લોકોને સમજાવ, કયું ના તારી ઉપર ગરમ થાય ને મારી ઉપર નાખાય ને તો બોથામાં. કેટલાય ચારે ચાર ભેગા થઈ ગયા હતા, હું શું કહી શકું એને? મને કે તારું શરીર ખાલી નામનું જ છે. રેવા દે ને મારા હાલ બાજુ હાલો. હા એને લોકોને કહી દેજે મારી ઉપર ના કઈ કરે. હવે पीछे देखो पीछे पीछे तो देखो હું આવું મસાલો લઈ આવું એલા. પણ રોકાલે યાર આ મસાલો લઈ આવું. રોકાલે યાર હવે ક્યાં જવું છે તારે યાર આ માવલા ને કે ને ભાઈ મસાલો લેવા જાય છે, જવા દે ને. આ ભાઈ, મસાલો લઈ આવે. પછી જાજે યાર બેઠી જા અને યાર આવું ઉપર પાણી ની તરસ લાગી છે. પાણીની બોટલ ને એક મસાલો લેતો ભીનો રખાવજે જરાક. જલ્દી આવજો પાછો. હા જલ્દી કર ગાય ગાઓ હા 2 મિનિટમાં. ઓલા લોકોને સમજાવી દેજો. હવે કોણ હતું અમારી? આ રહ્યો તારા ભેગો ઓલો હતો, એ ક્યાં ગયો? મસાલો લેવા ગયો છે કા? તને બહુ ગારું દેતો હતો ભાઈ ભૂરો. હા બોલતો તો ભાઈ. આય બોલતો હતો. ભાઈ શું વાંધો તને? એટલે પાછળથી તમે આવું જ કરો છો બધા. તને લાગે છે આ સાચું બોલે? સાચું જ બોલતો હોય, ખોટું ના બોલતો હોય મારા ભાઈ. હવે એને ખાવાનું નથી મળ્યું એટલે ઈ તારે ખોટી ખોટી ના વાતો ના કરે મારા છે. ભાઈ હવે ભૂરો ગયો ક્યાં? ભૂરો ક્યાં ગયો? આવે છે, મસાલો લેવા ગયો છે હમણાં. હા બે અમારે મેં તો તારી સામે બે ને લાલા નાખી તો યાર ઈ સાચો હોય તો તે મને મજૂરી કરવા કામ એકલો તો. તારો રોજ પડી જાય એટલે યાર એ સારું કર્યું ને, શરીર જોઈને જારો કર્યો બરાબર ને. શરીર હા. પ્રમાણે જોઈતો હોય ને પૈસા ને ખાવાનું. સાચો જ એની રીતે. પણ આ જો તને બહુ ગારું દેતો હતો ભાઈ. હા ભાઈ કા તને એવું લાગે છે હું ખાઉં? પાછળથી કા કારું દેશ મારા ભાઈ તારે એવું તો રહેને ભાઈ કાંઈ. એટલે મેં તમને અહીંયા બોલાવ્યા હતા મારા ભાઈ. 7 રસ્તે 7 રસ્તા છે ને મારા ભાઈ, બધા એક એક રસ્તા હેલા જાઓ એટલે અમારી જાન છૂટે ભાઈ. બરાબર છે, અમે નવરા થાય હવે. તારા માટે મોટો રસ્તો રાખ્યો છે, તારા માટે મીડિયમ. બરાબર 7 રસ્તા છે. કેટલા જણા છીએ આપણે? 3 ને 2 5. ભૂરો ક્યાં ગયો? આવે છે, મસાલો લેવા ગયો છે, હમણાં આવશે. તું 2 રસ્તા લઈ જાય બરાબર, 5 રસ્તા માં લઈ જશે એટલે પતે. બરાબર આવા દે જોઈ ની રાહ એને ઉપાડી લો. બહુ હમણાં બેતરા કરે છે ને ગઢનો, પાછળથી બોલે છે ગઢનો આવાજ. તો તું અહીંયા ફોન કા કર્યો અહીંયા આવો એટલે તો બોલાવ્યા હતા મેં તમને કે આપણે કોન્ટ્રાક્ટ મેળવ્યો છે રિલાયન્સ ની બસો ધોવાનો. મેં કીધું 6 બસો છે, તમે બધાને બોલાવી લઉં. ક્યાં વાત કર રહ્યો હા એટલે જ બોલાવ્યા હતા તમને બધાને. બસો ધોવાની થાય છે તમારે બધાને ભાઈ. આને પેલા દોરાવજે એને ધોવાની, એને 2 ધોવાની છે. તમને બધાને એક એક પૈસા ધારે જોઈએ ને ભાઈ. શરીર હા. જોઈને. તો કહ્યું બસ ધોઈ નાખી, બસ ધોઈ નાખી એમ કા? તને ખબર કોને કીધું? તમે કોને કીધું? મેં તો વિચાર્યું તું દાદા અહીંયા બોલાયો તો એમને તો ના બોલાવ્યો હોય. ये फंस गया सीएम। જો આ રહ્યો ઈ જ તને કહ્યું ને કાળો ધોળો કેતો તો. તું ભૂરા શું કેતો હતો? નાને કાળા ક્યાં ગયો, કાળો ક્યાં ગયો? મારા ભાઈ તું ભાઈ બહુ રૂપાળો રહ્યો ને પાછો. કાળા કાળા કરે છે મારા ભાઈ. એવા દેજો મારા ભાઈ. અને તમને અહીંયા એટલે બોલાવ્યા હતા મારા ભાઈ. બરાબર છે, આ બસનો કોન્ટ્રાક્ટ મળ્યો છે, બસો સાફ કરવાની થઈ છે. બરાબર વિડીયો માં તમારા કોઈનું હાલતું નથી કઈ. બસો સાફ કરો ભાઈ, એમાં ભેગું થાય હવે.
બરાબર છે બસ ભાઈ હું નથી જોવાનું બધું જોવું પડશે પૈસા માટે બધું કરવું પડે મારા ભાઈ રેવા દે શું કહું છું મારા ભાઈ અરે વારું તો કાઢ્યો મેં બોલ્યો તો ખરી એને મેં હવે પણ તને કયું ને ખરાબ ખરાબ બોલતો તો તારા હિસાબે જ થાય છે પૂછાવાળી વગર તો થાય જ નહીં તારે રેકોર્ડિંગ કરતી હોય મોબાઈલમાં કભી હમણાં ના પાડે છે અત્યારે સારું થાય છે બાજુ મેં એ લોકોને તારી મોર આવ્યા મોર જ કીધું હતું કે ભાઈ બસું લઈ લ્યો એક અને વેલી ખબર પડી જાય બધી મને જવું પડે હો મજૂરી ને પાછો તું સાચી વાત છે હવે ઠીક છે આપણે વિડીયો પૂરો કરી નાખી શું કેસ હાલો તો જરા કેમેરા પાછળ જાવ તે ભાઈ હા એમ તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં બરાબર અને આ 7 રસ્તે એટલે વિડીયો બનાવ્યો છે કે આ બધા જેટલા જણા છે ને આ બસું ધોઈ નાખીએ અમે તો પછી હવે 7 રસ્તા પછી બધા એક એક રસ્તા લઈ જાય છે આના માટે 2 રસ્તા એટલે અમારા બધા 5 જણા માટે 5 રસ્તા વાત થઈ પૂરી તમે કઈ સમજતા જો નહીં બરાબર ને હા યાર સમજો તો નહીં મને તાંગો મારે કઈ નવું કઈ કામ કરીએ આપણે આમાંથી ઉતાર નહીં આવ્યું હમણાં તું શું કહેશ માવલા હા બરાબર કે છે કઈ કેવા તમે કઈક લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો જરાક પૈસા આવે તો અમે આમ ક્યાંક બહાર નીકળી જાય નકર તો મજૂરી જ કરવાનો છે સાચી વાત છે કા બસું દોશે કા પછી ઓલા મેળાવાળા સામાન ઉપાડવા જશે હા શરીર જઈને ભાઈ ચારો કરે છે ને ભાઈ ચાલો બીજા વિડીયો